છેલ્લા કેટલાક સમયથી હળાહળ કળયુગ વ્યાપ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં બે સગીરા સાથે દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે। જો કે હજુ સગીરા ઉપર હવસખોર શિક્ષકની સહાય સુકાઈ નથી, ત્યાં તો 11 વર્ષીય સગીરા ઉપર 22 વર્ષીય નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર સર્જાઈ છે। જો કે ઈડર પોલીસ મથકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ આરોપીને ઝડપી લેવા 3 ટીમો કામે લાગી છે। જો કે હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે। સાબરકાંઠાના ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં 11 વર્ષીય સગીરા સાંજના સમયે પ્રાથમિક શાળા નજીક રંગે ચંગે ચાલતા વરઘોડા જોવા ગઈ। જો કે વરઘોડો જોયા બાદ સગીરાને તરસ લાગતા બાજુમાં રહેલી સ્કૂલમાં પાણી પીવા ગઈ હતી, જ્યાં 22 વર્ષીય નરાધમ અજય વાઘરીએ પાણી પીતી સગીર દીકરીને શૌચાલયમાં લઈ ગઈ। ત્યાં તેને દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીર દીકરીએ સમય સૂચકતા વાપરી બૂમાબૂમ કરી, જે પગલે શાળાની આસપાસ રહેતા લોકો દોડી આવ્યા તેમજ તેમને સગીરાને બચાવી હતી। સાથોસાથ આરોપીને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો। જો કે કામંદ બનેલા સ્થાનિક ઉપર હુમલો કરી ફરાર થઈ ગયો। આ મામલે સગીર વયની દીકરી માતા પિતાએ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે। સામાન્ય રીતે કળયુગ આવે તેમજ કળયુગ હળાહળ વ્યાપતો હોય તેવી ઘટનાઓ રાજ્યભરમાં સામે આવી રહી છે। આવા સમયે છેલ્લા 15 દિવસમાં સાબરકાંઠાના ઈડર તેમજ હિંમતનગરમાં સગીરાઓ સામે થયેલા દુષ્કર્મ તેમજ દુષ્કર્મના પ્રયાસની બે ઘટનાઓ જિલ્લાભરમાં બનતા સ્થાનિકો માટે પણ ભારે ચિંતાનો વિષય બન્યો છે। એક તરફ કાયદો અને વ્યવસ્થાનું કામ તેમજ નરાધમોને જાણે કોઈનો જ ભય ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ ઘર કુટુંબ ગામ સ્કૂલ કે શહેર પણ હવે સુરક્ષિત નથી તેવો માહોલ વધી રહ્યો છે। ત્યારે દીકરીઓના માતા પિતાઓ પણ આ મામલે વ્યાપક સિંધાવ થઈ રહી છે। જો કે હાલના તબક્કે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ સહિત પરિવારજનો પણ દુષ્કર્મના મામલે ચિંતા સાથે ભયભીત થઈ રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારે મામલે પણ આગામી સમયમાં ચોક્કસ વિચારવું પડે તો નવાય નહીં। જો કે ઈડર પોલીસે આરોપીને ઝડપી લેવા હાલમાં તો 3 ટીમો બનાવી એડીચોટીનું જો લગાવી રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે આરોપી ઝડપાય તે પણ જરૂરી છે। જો કે એક તરફ રાજ્ય સરકાર દ્વારા સબ સલામતીના નારા લગાવી રહી છે, તો બીજી તરફ હાલના તબક્કે સગીરા સાથે દુષ્કર્મના બનાવ સામે આવતા પોલીસ તંત્ર સામે આક્ષેપો થઈ રહ્યા છે। જો કે ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં થયેલ દુષ્કર્મના પ્રયાસની ઘટનાથી વ્યાપક પડઘા પડ્યા છે, ત્યારે પોલીસ તંત્ર આરોપીને ઝડપી લઈ ઠોસ કાર્યવાહી કરે તે સમયની માંગ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ગઈ તારીખ 20/2/2025ના સાંજના સમયે ઈડર તાલુકાના એક ગામમાં એક દીકરી ત્યાંની સ્કૂલમાં સાંજના સમયે વરઘોડો જોતા વખતે પાણી પીવા માટે ગયેલી હતી, અને એ દરમિયાન આ કામનો જે આરોપી છે અજય વાઘરી એ દીકરીને ખેંચીને જે સ્કૂલની વોશરૂમ છે એમાં લઈ જાય છે અને બદકામ કરવાનો એની સાથે પ્રયાસ કરે છે। એ દરમિયાન એ દીકરીએ સમય સૂચકતા વાપરીને બૂમાબૂમ કરતાં નજીકથી જે ગ્રામજનો આવીને એ દીકરીને એની સાથે છોડાવે છે અને આરોપી જે છે એને ત્યાં પકડી લે છે, પણ આરોપી એ ઈસમોને બચકું ભરીને ત્યાંથી નાસી છૂટે છે। એ બાબતે જે દીકરી છે એના માતા પિતા ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે, અને ઈડર પોલીસ સ્ટેશન ખાતે જે છે એ પોક્સો એક્ટની કલમ 6, 12, 18 અને BNSની કલમ 137(2) 87 વગેરે મુજબ આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે, અને હાલ આ સમગ્ર ઘટનાની તપાસ એ ઈડર PI રાઠોડ કરી રહેલ છે। ના, હજુ સુધી આરોપી પકડાયેલ નથી, એ ત્યાંથી નાસી છૂટ્યો છે। અમે વિવિધ ટીમો બનાવીને એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।